નમસ્કાર, ગુડ મોર્નિંગ. એક નજર આજની ગુજરાત સમાચારની મુખ્ય હેડલાઇન્સ પર. ભાજપની જૂથબંધી, હાઈ વોલ્ટેજ ડ્રામા ચરમસીમાએ છે. મામલો પ્રદેશે પહોંચ્યો છે. પ્રમુખે પદાધિકારીઓને બોલાવી અને ઠપકો આપ્યો અને કહ્યું કે તમારી મનમાની નહીં ચાલે અને શાંત પાડ્યા છે. પરંતુ પડદાની પાછળ એટલે કે દિવાલની પાછળ આ મતભેદની નાની મોટી લાઈનો, દિવાલો પડેલી જ રહેશે તેવા એંધાણ છે. 27 એપ્રિલ સુધી હજારો ભક્તો ઉમટી પડશે. ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમાનો 29 માર્ચથી પ્રારંભ થયો. ટેરિફ મુદ્દે ભારતને રાહત. ચીન કેનેડાની કેટેગરીમાં નહીં રખાય. બેઝોસના 5100 કરોડના લગ્નમાં વેનિસની સિટી કાઉન્સિલરે ડખ્ખો નાખ્યો છે. આઈપીએલ ચાલી રહી છે હાલ. લખનઉ સુપર જાયન્ટ્સનો સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 5 વિકેટથી આસાન વિજય. બેંગાલુરુમાં 17 વર્ષથી ચેન્નાઈ સામે ચેપોક સ્ટેડિયમ પર મેચ જીત્યું નથી. વૈશ્વિક અનિશ્ચિતતાઓ અને આર્થિક વિકાસ એ વિકાસ માટે ખતરારૂપ છે. પોલીસના સ્વાંગમાં હાઈવે પર દોડે દાડે રૂપિયા પડાવી લેનાર 2 ને ઝડપી પાડવામાં આવ્યા છે. વરસાદી ગટરની અધૂરી કામગીરી ચોમાસા પૂર્વે ન થાય તો મુશ્કેલી છે. ગૌચરની જગ્યાના 23 વૃક્ષો કાપી બારોબાર સગે વગે કરી દેવામાં આવ્યા છે. વડોદરા નજીક મંજુસર જીઆઈડીસીની ફાર્મા કંપનીમાં ભીષણ આગ ભભૂકી ઉઠી છે. હવે એક નજર દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. ટ્રમ્પની ટ્રેડ પર બ્રેક. કાર ઇમ્પોર્ટ અને પાર્ટ્સ પર હવે 25% ટેરિફ લગાડ્યો છે. કરનાળી કુબેર ભંડારી મંદિરના ટ્રસ્ટીઓમાં ભાગલા. નાણાકીય વ્યવહાર રોકવા માંગ. સાઉથ ઇન્ડિયન ડર્બીમાં આજે દેશના 2 સૌથી લોકપ્રિય ખેલાડીઓ વચ્ચે ટક્કર. બલુચિસ્તાનમાં બળવાખોરોનો ભારે દબદબો છે. પાકિસ્તાન આર્મીની પકડ ક્વેટા સુધી સીમિત. સુરતના ડ્રીમ સિટીમાં 2300 એકરમાં ગુંજાવ. દુબઈ જેવું ભારત બજાર વિકસાવવામાં આવશે. પહેલીવાર સુરતને ગેટવે ઓફ ટ્રેડ બનવાનો એક માસ્ટર પ્લાન સામે આવ્યો છે. અદાણીની સંપત્તિમાં 13% વધારો. મુકેશ અંબાણી એટલી જ ઘટી, છતાં પણ તેઓ ભારતના સૌથી ધનિક. હવે કે જ્યારે ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર. ટ્રમ્પે આયાતી ઓટો વાહનો પર 25% ટેરિફ લાગુ કર્યો છે. જાહેર નિવેદનોથી અકળાયેલા શહેર પ્રમુખે પદાધિકારીઓને બંધ બારણે ક્લાસ લીધો છે. MS યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ તેમના IA અને CCE માર્ક્સ ઓનલાઈન ચકાસણી કરી શકશે. વાઘોડિયા રોડની શ્રી નારાયણ વિદ્યાલયને પુનઃ કાર્યરત કરવા વાલીઓની માંગણી. આણંદ RTOમાં બોગસ મેડિકલ સર્ટિઓના આધારે લાયસન્સ બનાવવાનું એક કૌભાંડ સામે આવ્યું છે. ગાઢવામાં સરદાર પટેલની જમીન હડપવામાં 3 શખ્સને 2 વર્ષની કેદ. ઝાલાન્સ્કીએ કહ્યું કે પુટિન ટૂંક સમયમાં મરી જશે. ઝાલાન્સ્કી ભવિષ્યવાણીઓ કરતા થઈ ગયા છે. કાયદા મંત્રી ઋષિકેશ પટેલની 3 જગ્યાને ભેટ. વડોદરા, રાજકોટ, સુરતમાં ટ્રિબ્યુનલ સ્થાપવામાં આવશે. હવે એક નજર લોકસત્તા જનતાની મુખ્ય હેડલાઇન્સ પર. 6900 કરોડમાં 307 હોવિત્ઝર ટોપ ખરીદાશે. ભારત ફોર્સ 60% અને ટાટા એડવાન્સ સિસ્ટમ 40% સ્વદેશી ટોપનું નિર્માણ કરશે. વિશ્વામિત્રનું ખાતમુહૂર્ત. ધારાસભ્ય વગર કરવાની મેયરની જીદ. કમિશનરે નહીં માનતા મેયરે કમિશનર વિરુદ્ધ મોરચો માંડ્યો છે. શહેર ભાજપા અધ્યક્ષે બંધ બારણે મીટિંગ પણ લીધી. તમામ પદાધિકારીઓને ખખડાવ્યા અને મામલો ઠાળે પાડ્યો. હાઈકોર્ટને ગેરમાર્ગે દોરનાર મયંક રમેશભાઈ પટેલને ₹5 લાખનો દંડ. ઉડાન ભરતા જ એર એશિયાના વિમાનનું એન્જિનિયર સળગ્યું. 117 યાત્રીઓનો બચાવ. દારૂની બોટલો સાથે મહેફિલ મારતા 4 શખ્સોની પોલીસે ધરપકડ કરી છે. વિશ્વામિત્રી પ્રોજેક્ટમાં 965 કરોડના ખર્ચે કામગીરી કરાઈ છે. ત્રિચી ગેંગને પકડવા બદલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને ઇકોપ એવોર્ડ અપાયો છે. કુબેર ભંડારી મંદિર વિવાદ. વચગાળાનો મનાઈ હુકમ. મિલકતો તોડી ના પાડે કે તાળા ના મારે તેવી ચેરિટી કમિશનરમાં રજૂઆત. હવે એક નજર સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. ભારત કઈ ધર્મશાળા નથી. અમિત શાહ. ઇમિગ્રેશન બિલ પસાર. દેશના વિકાસ માટે આવતા લોકોને ભારત હંમેશા આવકારે છે. લઘુમતીઓ માટે ભારત જેવો સુરક્ષિત દેશ એક પણ નથી. ગૃહમંત્રીએ લોકસભામાં જણાવ્યું છે. CBSEની ચેતવણી. ડમી સ્કૂલોમાં નોંધાયેલા વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા નહીં આપી શકે. ઉત્તરવાહિની નર્મદા પરિક્રમામાં નર્મદા સ્નાન પર પ્રતિબંધોનો ચોમેરથી વિરોધ.
લોકલ બોય ઇરફાન પઠાણના કોમેન્ટ્રી કેરિયરને વિરાટ ગ્રહણ લાગ્યું છે. અમેરિકાની તિજોરીઓમાં મે મહિનામાં રોકડની તીવ્ર અછત સર્જાવાની ભીતિ છે. છોટા ઉદેપુરનું આંબા ડુંગર બનશે વિશ્વનું સૌથી મોટું રેર અર્થ હબ. શહેરના રાજકારણીઓના હમના ટકરાવથી ભાજપની છબીને નુકસાન. આત્મકથા સ્વાર્થ નિસ્વાર્થ વચ્ચેના સંઘર્ષ નિરૂપણ. રિટર્ન સુધારવા માટે ક્લેરિક ભૂલ 30 નવેમ્બરની મર્યાદા પછી પણ સુધારી શકાય. સુપ્રીમ કોર્ટ તરફથી એક નિવેદન સામે આવ્યું છે. શનિવારે અમાસ કાવિકંબો સ્થિત સ્તંભેશ્વર ખાતે લાખો ભક્તો ઉમટશે. શહેર ભાજપા પ્રમુખે કહ્યું, ઉપરથી જે નિર્ણય આવશે તે માટે તમે તૈયાર રહો. હવે એક નજર ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. દિલ્હીમાં ગરમીનો પ્રકોપ, તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર. કૈલાસ માનસરોવર યાત્રા જલ્દી શરૂ થઈ જવી જોઈએ. અમદાવાદમાં 2 વર્ષમાં 4600થી વધુ બાળકને હૃદય, કિડની અને કેન્સર જેવી ગંભીર બીમારીઓ છે. મહેસાણામાં હની ટ્રેપ કરતી ગેંગનો પર્દાફાશ, 2 મહિલા સહિત 5 આરોપીઓ ઝડપાયા છે. શાપી ગ્રામ પંચાયતમાં ખોટા પેઢીનામા દ્વારા મિલકત હડપવાના આક્ષેપ સામે આવ્યા છે. ડીસા ગુલબાણી નગર સોસાયટીમાં ગટરના નાળાની બાજુમાં સીસી રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આથી અત્યાર સુધીની મુખ્ય હેડલાઇન્સ.